ખેડા નડિયાદનું સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં આવ્યું છે। કાઉન્સેલિંગના નામે યુવતીનું ધર્માંતરણ લગ્ન માટે દબાણ કરાતા હોવાનો પિતાનો આરોપ છે। યુવતીને ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ થતા પરિવારને જાણ કરી હતી। પરિવારે આ અંગે વિરોધ કરતા યુવતી વન સ્ટોપ સેન્ટર ગઈ હતી અને સેન્ટર તરફથી યુવતીને સમજાવવાને બદલે પરિવારને લગ્ન માટે સમજાવ્યા હોવાનો પિતાનો આરોપ છે। વકીલ કેતન પટેલે નારી સેન્ટર પર કાઉન્સેલિંગના નામે દબાણ અને ધર્માંતરણના આક્ષેપો કર્યા છે। મહિલા અને બાળ અધિકારીએ કહ્યું કે યુવતીની ઈચ્છા મુજબ આગળની કાર્યવાહી થશે। મારે ઘરે આવીને મને એવું કહે છે કે મારો ને એમનો ધર્મ જુદો છે, એ ખ્રિસ્તી છે, અમે હિન્દુ છીએ। તેમ છતાં પણ એ મારી દીકરી પાછળ પડ્યો છે અને મારી દીકરીને એટલો બધો ટોર્ચર કરીને કર્યું છે કે એને આખું પ્લાનિંગ એવું બધું શીખવાડ્યું છે। 5 કલાક પહેલા એવું કહેતી કે પપ્પા મને લેવા આવો, મારી જો રેકોર્ડિંગ છે। અત્યાર સુધીના જેટલા બહેનોએ ફોન કર્યા એ બધા સાહેબ એવું છે કે અહીંયા બધા મળેલા છે અને એ બધી મારી દીકરીને વાતો ત્યાં પહોંચાડે છે અને એવું કહે છે, મને એવું કહે છે અહીંના પબ્લિક, અહીં જે અધિકારી છે કે તમારી દીકરીને અહીંયા પાત્ર સારું છે, તમને શું વાંધો છે, તમને મીટિંગ કરાવી આપી, મારી દીકરીને બચાવો। આ બધાએ ભેગા થઈ અને મારી દીકરી વિરુદ્ધ ષડયંત્ર કરીને એનું બ્રેન વોશ કરી નાખ્યું છે। આ લોકો અહીંથી બધા ટોર્ચરિંગ કરે છે અને મા બાપને કરે છે। મા બાપને દીકરી આપવાની હોય કે બીજા બધા પ્રશ્નો કરવાના હોય। 9 દિવસથી એ છોકરીના માઇન્ડ વોશ કરવા માટે એ દીકરીને આ સરકારનું આ જે સખી સેન્ટર છે તેની અંદર રાખવામાં આવેલી છે। જે દિવસથી રાખવામાં આવી તેના બીજા દિવસથી અહીંયા આગળ જે કહેવાતા કાઉન્સેલિંગ બહેનો જે છે કે જે કાઉન્સેલિંગ બહેનો પોતે ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારી જે બહેનો જે છે, બહેનો એના પિતાને ફોન કરીને ટોર્ચર કરે છે। જ્યાંના મેરેજ બ્યુરો હોય એવી રીતે વાત કરે છે કે તમારી છોકરીએ જે પાત્ર શોધ્યું છે તે ખૂબ સારું છે, એની સાથે લગ્ન કરવામાં તમને વાંધો શું છે। સખી સ્ટોપ સેન્ટરની અંદર જાણે ધર્માંતરણનો અડ્ડો ચાલે છે એ પ્રકારે દીકરીઓને હિન્દુમાંથી ખ્રિસ્તી અથવા હિન્દુમાંથી મુસ્લિમ બનાવવા માટેનું અહીંયા જબરદસ્ત ષડયંત્ર ચાલે છે। અમારી આ દીકરી જો આ સખી સેન્ટરમાંથી એ ખ્રિસ્તી જોડે જશે તો એનો મતલબ એમ છે કે આ સેન્ટરમાંથી જ તેને પૂરેપૂરી પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં આવેલી છે। અન્ય ધર્મના હોવાથી માતા પિતાએ ના પાડી હતી અને ઘરમાં ઝઘડા થતા બેન દ્વારા 181 પર ફોન કરી જાણ કરવામાં આવેલ અને 181 મારફતે તે બેનને અત્રેના સેન્ટર પર લાવવામાં આવેલ। બેન હાલ સેન્ટર પર જ છે, તેમના કાઉન્સિલિંગની પ્રક્રિયા હાલ ચાલુ જ છે અને બેનની ઈચ્છા મુજબ બેન એમના પિતા સાથે જવા માંગતા હશે તો તેમને પિતાને સુપ્રત કરવામાં આવશે અને જો બેન જવા નહીં માંગતા હોય તો તેમને આગળની અમારી જે લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ ગૃહમાં તબદીલ કરવામાં આવશે।